નમસ્કાર, ગુર્જર સમયમાં આપ સૌનું સ્વાગત છે। હું છું આપનો બેબાક। બ્રેકિંગ ન્યૂઝ। ફરી એકવાર મેથોડિસ્ટ સ્કૂલ ઓફ નર્સિંગનો મામલો ગરમાયો છે। થોડા સમય અગાઉ ગુર્જર સમયે આ બાબતે ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા। ત્યારબાદ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ ગઈકાલે ફરીથી નર્સિંગ સ્કૂલમાં ઘમાસાણ મચ્યું હતું। હાલ વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત છે। તેઓના ભવિષ્ય સાથે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેથી અમુક વાલીઓએ નર્સિંગ સ્કૂલમાં પહોંચીને વહીવટકર્તાઓ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો। તારીખ 7/8/2025ના સ્કૂલ ફેકલ્ટી અને સ્ટાફ આગળ નવા વાઇસ પ્રિન્સિપાલને લાવીને પ્રિન્સિપાલ સાથે અપમાનજનક વાણી વ્યવહાર કરી તેમની ગરિમાને ઠેસ પહોંચાડી હતી, જેથી પ્રિન્સિપાલ અને ફેકલ્ટી સ્કૂલ ઓફ નર્સિંગ છોડીને જતા રહ્યા છે। હાજર સ્ટાફ સમય પસાર કરે છે। આ બાબત વાલીઓ દ્વારા સવાલો કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। વહીવટકર્તાઓને કોઈ જ ચિંતા નથી। તંત્ર બધું અધ્ધરતાલ ચાલી રહ્યું છે। બીજી એક માહિતી એવી પણ મળી રહી છે કે સમાજના અમુક જાગૃત નાગરિકોને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા થતા તેઓ દ્વારા ભ્રષ્ટ વહીવટ કરનાર સત્તાધીશો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, જેથી હાલ પોલીસ દ્વારા બધાના નિવેદનો લેવાઈ રહ્યા છે। પોતાને ધર્મ અને સમાજના સેવકો કહેવડાવતા ભ્રષ્ટ આગેવાનો હાલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે। આમો ફરીથી ગુર્જર સમયના માધ્યમ દ્વારા ખ્રિસ્તી સમાજના સભ્યોને જણાવવા માંગીએ છીએ કે ખોટી વહીવટી વ્યવસ્થા વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવવાનો, વિરોધ બુલંદ કરવાનો અને સત્તાધીશોને પ્રશ્ન પૂછવાનો સમય આવી ગયો છે। આવા અન્ય સમાચાર માટે આપ સૌ ગુર્જર સમય સોશિયલ મીડિયાના સમાચાર સાથે જોડાયેલા રહો। વધુ માહિતી માટે આપ ગુર્જર સમયના તંત્રી શ્રી રજની ગોહિલનો સંપર્ક કરી શકો છો। જો તમારી પાસે પણ કોઈ સાચી માહિતી જાણકારી હોય તો અમારો સંપર્ક કરી જાણ કરી શકો છો। પ્રેઝ ધ લોર્ડ।